વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ એમટીસી અગરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5માં જે સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા લેવાયેલ છે તેમાં કેટેગરી ડી જે પેપર છે તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને એ સોલ્યુશનમાં ખ્યાલ આવશે. અને જો મિત્રો તમારી પાસે કેટેગરી એ બી સી કે એ કેટેગરીનું પેપર હોય તો એના સોલ્યુશનના વિડીયો પણ અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે ચેનલમાં જઈ અને જોઈ શકો છો. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. એના પહેલા જો તમે મિત્રો ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપર સોલ્યુશન કરીશું. મિત્રો, આપણે પ્રશ્ન નંબર અને તેના જવાબો બોલીશું. જો પ્રશ્નો બધું વાંચીશું તો વિડીયો લાંબો થઈ જશે, એટલે માત્ર આપણે જે સાચા આન્સરો છે તે જ આપીશું. એમાં પ્રશ્ન નંબર 1, તેમાં સાચો જવાબ આવશે 2 કાળા અને સફેદ. પ્રશ્ન નંબર 2, તેમાં જવાબ આવશે 2 ડબ. આગળ છે 3, તેમાં જવાબ આવશે C 12 થી 16. 4, તેમાં જવાબ આવશે A 24. 5, તેમાં જવાબ આવશે D 6, તેમાં જવાબ આવશે ડી 7, તેમાં જવાબ આવશે એ રેડિયો. 8, તેમાં જવાબ આવશે ડી શનિવાર. 9, તેમાં જવાબ આવશે એ. 10, તેમાં જવાબ આવશે ડી 41. 11, તેમાં જવાબ આવશે સી 4. 12, તેમાં જવાબ આવશે ડી 360. 13, તેમાં જવાબ આવશે બી અને ડી બંને આવી શકે છે, કારણ કે બંને સમાન આકૃતિઓ આપેલી છે. આગળ 14માં જે પરિમિતિ શોધવાની છે તેમાં સાચો જવાબ સી આવશે. આકૃતિ એ અને આકૃતિ બે ની પરિમિતિ સરખી છે. 15, તેમાં સાચો જવાબ સી આવશે 200 રૂપિયા. 16, તેમાં સાચો જવાબ આવશે સી 300 રૂપિયા. 17, તેમાં સાચો જવાબ આવશે બે 14. 18, તેમાં સાચો જવાબ આવશે એ 400. 19, તેમાં સાચો જવાબ આવશે એ બપોરે 2 કલાકે. 20, તેમાં સાચો જવાબ આવશે બે 4. 21, તેમાં સાચો જવાબ આવશે સી 315. 22, તેમાં સાચો જવાબ આવશે ડી 9. 23, તેમાં સાચો જવાબ આવશે બે 2. 24, તેમાં સાચો જવાબ આવશે બે 363. 25, તેમાં સાચો જવાબ આવશે એ 5. 26, તેમાં સાચો જવાબ આવશે સી 20. 27, તેમાં સાચો જવાબ આવશે ડી 90. 28, તેમાં સાચો જવાબ આવશે બે વાંસળી. 29, તેમાં સાચો જવાબ આવશે સી 6. 30, તેમાં સાચો જવાબ આવશે 2x+3. તો મિત્રો, આપણે જે સોલ્યુશન કરી રહ્યા છીએ તે પેપર ડી કેટેગરીનું છે. જો તમારી પાસે એ બી સી કે એ કેટેગરીનું પેપર હોય તો એના સોલ્યુશનના વિડીયો પણ અહીં ચેનલમાં મૂકેલા છે, જે તમે જોઈ શકો છો. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. અને ફટાફટ વિડીયોને લાઈક પણ કરી દેજો. આગળ આપણે જોઈશું તો 31, તેમાં સાચો જવાબ આવશે બે 180. 32, તેમાં સાચો જવાબ આવશે ડી 33. તેમાં સાચો જવાબ આવશે બે 48 31 97. 34, તેમાં સાચો જવાબ આવશે એ સંખ્યામાંથી 99 બાદ કરતા જવું. 35, તેમાં સાચો જવાબ આવશે એ 50. 37, તેમાં સાચો જવાબ આવશે ડી 30,000. 37, તેમાં સાચો જવાબ આવશે ડી 3. 38, તેમાં સાચો જવાબ આવશે સી 2 PM. આગળ 39, તેમાં સાચો જવાબ આવશે એ પૂર્વથી ઉત્તર દિશા. 40, તેમાં સાચો જવાબ આવશે એ તામણ. 41, તેમાં સાચો જવાબ આવશે બે 2 કલાક. 42, તેમાં સાચો જવાબ આવશે એ તુવેરની દાળ. 43, તેમાં સાચો જવાબ આવશે સી બટાટા. 44, તેમાં સાચો જવાબ આવશે એ આકૃતિ ડી. 45, તેમાં સાચો જવાબ આવશે સી 1999. 46, તેમાં સાચો જવાબ આવશે સી 18. 47, તેમાં સાચો જવાબ આવશે ડી 20,000. 48, તેમાં સાચો જવાબ આવશે ડી કે. 49, તેમાં સાચો જવાબ આવશે સી 18 ચોરસ એકમ. 50,
તેમાં સાચો એકમ આવશે એ 34, 51 તેમાં સાચો જવાબ આવશે ડે બીડે, 52 તેમાં સાચો જવાબ આવશે સી મીઠો, 53 તેમાં સાચો જવાબ આવશે ડે હિમોગ્લોબિન, 54 તેમાં સાચો જવાબ આવશે ડે કિલ્લા ઉપર રાખવામાં આવેલી તોપ, 55 તેમાં સાચો જવાબ આવશે બે અવકાશયાનની, આગળ 56 તેમાં સાચો જવાબ આવશે એ સુરત, 57 તેમાં સાચો જવાબ આવશે બે વાઘ, 58 તેમાં સાચો જવાબ આવશે ડી ગુજરાત, 59 તેમાં સાચો જવાબ આવશે એ આગળના, 60 તેમાં સાચો જવાબ આવશે બે એક ચતુર્થાંશ, 61 તેમાં સાચો જવાબ આવશે સી 7, 62 તેમાં સાચો જવાબ આવશે ડે 5 અને 2, આગળ 63 તેમાં સાચો જવાબ આવશે ડે ત્રણેય ક્ષેત્રફળ સમાન થશે, 64 તેમાં સાચો જવાબ થશે સી 2 ફૂટ 2 ફૂટ, 65 તેમાં સાચો જવાબ આવશે ડે 200 ગ્રામના 4 વજનિયા, 66 તેમાં સાચો જવાબ આવશે ડે 1,67,000 તેમાં સાચો જવાબ આવશે બે 90 મિનિટ, 68 તેમાં સાચો જવાબ આવશે સી ₹150, આગળ 69 તેમાં જવાબ આવશે બે 4, 70 તેમાં જવાબ આવશે એ 7, 71 તેમાં જવાબ આવશે ડે 12 સેન્ટીમીટર, 72 તેમાં સાચો જવાબ આવશે બે કાટકોણથી નાનો અને સમય 9:05 મિનિટ, 73 તેમાં સાચો જવાબ આવશે બે 260 કિલોમીટર, 74 તેમાં સાચો જવાબ આવશે સી AFH, 75 તેમાં સાચો જવાબ આવશે સી, 76 તેમાં સાચો જવાબ આવશે બી કીવી, 77 તેમાં સાચો જવાબ આવશે એ ક્લેવર, 78 તેમાં સાચો જવાબ આવશે સી બીટર, 79 તેમાં સાચો જવાબ આવશે ડી ફાઇન્ડ, 80 તેમાં સાચો જવાબ આવશે એ ડુઈંગ, 81 તેમાં સાચો જવાબ આવશે સી કેટ, 82 તેમાં સાચો જવાબ આવશે એ ઇન, 83 તેમાં સાચો જવાબ આવશે એ ગીતા, 84 તેમાં સાચો જવાબ આવશે બે ફ્રૂટ, 85 તેમાં સાચો જવાબ આવશે એ વેર. મિત્રો એક ફકરો આપેલો છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમાં 86 જવાબ આવશે સી રવિવાર, 87 જવાબ આવશે બે આખા વર્ષ દરમિયાન એક મેળાનું આયોજન થાય છે, 88 તેમાં જવાબ આવશે બે તણખલા, 89 જવાબ આવશે બે લીલું, 90 તેમાં જવાબ આવશે સી ગયા. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી. વિડીયોને ફટાફટ લાઈક પણ કરી દેજો. આગળ આપણે જોઈશું તો 91 તેમાં જવાબ આવશે ડે આંગળી, 92 તેમાં જવાબ આવશે બે અસ્વીકૃતિ, 93 તેમાં જવાબ આવશે એ વ્યક્તિવાચક, 94 તેમાં જવાબ આવશે બે મોર, 95 તેમાં જવાબ આવશે એ ગઈકાલે મારે ગાંધીનગર જવાનું હતું એટલે જઈ શકાયું નહીં, 96 તેમાં જવાબ આવશે ડે કઠોરતા, 97 તેમાં જવાબ આવશે સી તું મારી સાથે દોડવાની હરીફાઈ કરીશ, 98 તેમાં જવાબ આવશે એ અંબર તો ધરતી. આગળ 99 તેમાં જવાબ આવશે સી 16 પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઈ રહેતા હતા, 100 તેમાં જવાબ આવશે ડે ઝાડ પવનમાં અક્કડ થઈને ઊભું હતું, 101 તેમાં જવાબ આવશે એ તેઓ પવન જે દિશામાં જાય તે દિશામાં નમી ગયા, 102 તેમાં જવાબ આવશે બે દક્ષિણ પશ્ચિમ વચ્ચેની દિશા, 103 તેમાં જવાબ આવશે ડે જુલે, 104 તેમાં જવાબ આવશે સી જંગલ, 105 તેમાં જવાબ આવશે સી પોતાના જીવન દરમિયાન તે 15 જેટલા વૃક્ષો પર જાય છે, 106 તેમાં જવાબ આવશે એ લંગૂર, 107 તેમાં જવાબ આવશે સી હું ગઈકાલે અમદાવાદ ગયો હતો અને સરસ આઈસ્ક્રીમ ખાતો હતો. આગળ મિત્રો જોઈશું તો 108 માતા કુંતીએ યજમાન પરિવારના દુઃખને દૂર કરવા માટે શું કર્યું? તો તેમાં જવાબ આવશે બે પોતાના પુત્રને બકાસુર પાસે મોકલ્યો, 109 તેમાં જવાબ આવશે ડી તે બકાસુરને યુદ્ધ માટે ઉશ્કેરવા માંગતો હતો, 110 તેમાં જવાબ આવશે સી તેઓ આશ્રય આપવાનું ઋણ ચૂકવવા માંગતા હતા, 111 તેમાં જવાબ આવશે ડી, 112 તેમાં જવાબ આવશે બી
113 તેમાં જવાબ આવશે 2 આચરણ 114 તેમાં જવાબ આવશે 2 કૃષિ 115 તેમાં જવાબ આવશે 2 આપ કહા જા રહે હે 116 તેમાં જવાબ આવશે એ અદરક 117 તેમાં જવાબ આવશે ડે હિમાલય 118 તેમાં જવાબ આવશે છે તોતા તો તોતાઈ 119 તેમાં જવાબ આવશે 2 હતાશા નિરાશ હો ગયા અને 120 તેમાં જવાબ આવશે ડી અપ્રિય તો વિદ્યાર્થી મિત્રો આજે જે સીઈટી નું પેપર લેવલ છે તેમાં ડી કેટેગરીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે જો મિત્રો તમારે કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે તે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત